નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને આપવા જઈ રહ્યો છું. જે આ જ સવાલો વાર્ષિક પરીક્ષાની અંદર સંપૂર્ણપણે પૂછાશે એ ખાતરી સાથે. એકો એક સવાલને ધ્યાનથી જોજો, સમજજો, જાણજો અને એ પ્રમાણે એ સવાલની તૈયારી કરીને એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરજો. ઓકે, દ્વિતીય સામયિક પરીક્ષા વખતે પણ આપણે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ લઈને આવેલા. આ વખતે પણ વાર્ષિક પરીક્ષામાં તમારા માટે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમારા માટે લઈને આવ્યો છું. મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો અને ફટાફટ સ્ક્રીનશોટ પાડજો, કારણ કે સવાલો સમજાવવાનો મારી પાસે એટલો બધો સમય નથી. તમારી પાસે વાંચવાનો એટલો બધો સમય છે અને એટલા માટે સમયની મારામારી છે. આ બેઝિક હું તમને સમજાવતો જઈશ, પણ ત્યાં સુધીમાં તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે એક્ઝેક્ટલી તમને સવાલ શું છે ખબર પડી જાય. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. અચ્છા, આ તમારી ડિટેલમાં જોવા જાણવા હોય, આ ડિટેલમાં સમજવા હોય તો આના માટે વન શોટના લેક્ચર છે જ, એ ખાસ જોઈ લેજો એટલે તમને એની આના ઉપરથી મદદ મળશે. સ્ક્રીનશોટ પાડી લો. પહેલો સવાલ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. આ સવાલ તમારી વાર્ષિક પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં કોઈ એક મહત્વ ઓકે એ પૂછાઈ શકે છે, એટલે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખશું. ડન છે. હાલો, બીજો ત્યાર પછીનો સવાલ છે વ્યાપાર ચક્રના તબક્કાઓ. વ્યાપાર ચક્રના તબક્કાઓ છે ઘણી બધી વાર 3 માર્ક્સમાં 2 અથવા 3 માર્કસ ઓકે એની અંદર પૂછાઈ શકે છે. 4 તબક્કાઓ છે, 4 લાઈનમાં લખવાના. પહેલો છે તેજી, બીજો છે ઓટ, ત્રીજો છે મંદી અને ચોથું છે સુધારણા. 4 ક્રમમાં લખવા પડશે, કારણ કે વ્યાપાર ચક્ર છે એટલા માટે. 4 જ મુદ્દા છે, 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય તો લખવાનું થાય. ત્યાર પછી છે વ્યાપાર ચક્ર. આ લક્ષણો આપ્યા છે, પણ કોના લક્ષણો આપ્યા છે? આ લક્ષણો આપ્યા છે વ્યાપાર ચક્રના. કોઈ મને કોમેન્ટ સેક્શનમાં એમ પૂછે છે કે સાહેબ આ કયા ચેપ્ટરમાંથી છે, કેમ ખબર પડે? ઉપર અહીં જો મસ્ત મજાનું નામ લખ્યું છે, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2. બધી સ્લાઇડમાં આવશે. તો વ્યાપાર ચક્રના લક્ષણો છે, 4 લક્ષણો છે. ઓબ્વિયસલી તમને ખબર પડી જાય કેટલા માર્ક્સમાં આવે ભાઈ. 2 માર્કસ. 2 માર્ક્સની અંદર આવશે. જરાક ધ્યાન રાખજો, સમજજો, જોજો, જાણજો. ઓકે, હાલો સ્ક્રીનશોટ પાડતા જાજો એટલે તમારે જાજુ ભેગું ન કરો, અથવા પાઠ્યપુસ્તક લઈને બેઠા હશો એની અંદર ટીક કરી નાખજો એટલે તમને ખ્યાલ આવી જશે. હાલો, ત્યાર પછી માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. હવે આજે માંગની આવક સાપેક્ષતા છે એ આવક સાપેક્ષતાના 3 પ્રકારો છે: હકારાત્મક, નકારાત્મક અને શૂન્ય. અને જે હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે એ હકારાત્મકના વળી પાછા પેટા 3 પ્રકારો છે. એટલે ઇન કેસ આ જે આવક સાપેક્ષતાના પ્રકારો છે તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાશે 3 માર્ક્સની અંદર. કેટલા માર્ક્સમાં પૂછાશે ભાઈ? 3 માર્ક્સના પૂછાશે. આ બાબતનું ધ્યાન રાખજો. અને એની અંદર કરવાનું શું થાય? 3 માર્ક્સમાં પૂછાય તો દરેક પ્રકારની વ્યાખ્યા અને જો ઉદાહરણ આવતું હોય તો ઉદાહરણ લખવાનું થાય. દાખલા તરીકે અહીંયા વ્યાખ્યા છે, ઉદાહરણ નથી આવતું તો 3 પ્રકાર હતા એ સમજાવી દીધા. નકારાત્મક આવક સાપેક્ષ માંગ હોય તો મીઠું એની અંદર આવી શકે છે. મીઠું તો નહીં, સોરી, પણ અન્ય ગિફન વસ્તુઓ છે નકારાત્મક આવક સાપેક્ષ માંગમાં આવે. મીઠું, દિવાસળી, ટાંકણી, સોય બધું શૂન્ય આવક સાપેક્ષ માંગની અંદર આવે. તો 3 પ્રકારોની વ્યાખ્યા અને એનું ઉદાહરણ આપણે મેઇન લખવાનું થશે. હકારાત્મકનું તમને ફટાફટ કહી દઉં. હકારાત્મક મૂલ્ય સાપેક્ષ માંગ, આવક સાપેક્ષ માંગ કોને કહેવાય? આવક વધતા માંગમાં વધારો થાય, આવક ઘટતા માંગમાં ઘટાડો થાય. નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ કોને કહેવાય? આવક વધતા માંગ ઘટે અને આવક ઘટતા માંગ વધે. અને શૂન્ય આવક સાપેક્ષ માંગ કોને કહેવાય? કે આવકમાં ગમે તેટલો ફેરફાર થાય, માંગમાં કોઈ ફેરફાર ન થાય, તેથી શૂન્ય આવક સાપેક્ષ માંગ. ડન. એટલે આ રીતે છે વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાની થશે. ત્યાર પછી આ પણ એક સરસ મજાનું મોસ્ટ આઈએમપી છે ભાઈ. ટોપ 25 માં આને પણ કન્સિડર કરજો પ્લીઝ. અને શું તમારે કન્સિડર કરવાનું છે? યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન. એટલા માટે તમને ખાસ કહું છું, કારણ કે અત્યારની તમારી 11મા ધોરણની વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ ટોપરના લેવલની તૈયારી અને આવતું આખું વર્ષ 12મા ધોરણની ટોપરના લેવલની તૈયારી, એના માટે સૌથી વધારે ફાયદો તમને આ એપ્લિકેશનના લર્નિંગ સેક્શનમાંથી થશે. ફ્રી ડાઉનલોડ કરવી છે. તમને એમ છે કે ફ્રી છે તો તમે કેમ કહો છો? એટલા માટે કહું છું, તમારા માટે કામની છે, ફાયદાકારક છે. જ્યારે તમે ગોતતા હો ને કે સાહેબ આઈએમપી ક્યાં, એમસીક્યુની પ્રેક્ટિસ કરવી હોય તો એ ક્યાં, બરાબર ટોપર છે એને કેમ એમસીક્યુમાં એકે માર્ક નથી કવાતા? કારણ એનું રીઝન એ છે કે ઝીણું લીટીએ ગોતી અંડરલાઈન કરી રિપીટ કર્યા કરે છે. આપણી પાસે તો એવો ટાઈમ નથી, વહીવટ એટલા જાજા છે આપણે. તો પછી આપણે તૈયાર માથે કામ કરવું હોય તો આ લર્નિંગ સેક્શનમાં જાઓ. આ બધા વિષયો છે, તમારું ધોરણ, તમારો વિષય પસંદ કરી લો. એક્ઝામિનેશનમાં જાઓ, ધારો એટલે એમસીક્યુની એક્ઝામ આપો, ચેપ્ટર વાઇઝ એમસીક્યુની એક્ઝામ આપો, તમને આ પ્રેક્ટિસ પડી જશે. સારામાં સારા ફૂલ માર્ક્સ આવશે. એને એટલે એ તમારે કરવું હોય તો એના માટે ફ્રી ઓફ કોસ્ટ
બરાબર. પ્લે સ્ટોર ઉપર એન્ડ્રોઈડ ઉપર અને એપલ ઉપર બે ઉપર અવેલેબલ છે, તો બંને ઉપર અવેલેબલ છે, ડાઉનલોડ કરી લો. બરાબર, તમને ફાયદો થશે. માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે અલભ્ય વસ્તુ, નાશવંત વસ્તુ. કોને કહેવાય અલભ્ય વસ્તુઓ? ભાઈ તો કે એવી વસ્તુ જેની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, પુરવઠામાં ફેરફાર નથી કરી શકાતો. તો પ્રાચીન સમયની દુર્લભ વસ્તુઓ જે છે, બરાબર, પ્રાચીન કાળના સિક્કા, કલાકૃતિ, હસ્તપ્રતો, મૂર્તિઓ, આ બધી વસ્તુ એવી છે ખોદકામ દરમિયાન આપણને મળી આવેલી હોય, અને આવી વસ્તુની કિંમત ગમે એટલી વધે કે ગમે એટલી ઘટે, એમાં કોઈ ફેરફાર થાય નહીં, તો એ વસ્તુને કહેવાય છે અલભ્ય વસ્તુ. હવે આવી વસ્તુની કિંમતમાં ગમે એટલો વધારો થાય, પુરવઠો વધારી શકવાનો નથી, એટલા માટે એને પુરવઠા નિયમનો અપવાદ કહેવાય. અને બીજું છે નાશવંત વસ્તુ. કોને કહેવાય ભાઈ નાશવંત વસ્તુઓ? તો નાશવંત વસ્તુ એટલે એવી વસ્તુ જે સમયના ટૂંકા ગાળામાં નાશ પામે, લાંબા સમય સુધી સંગ્રહ કરવો ઇમ્પોસિબલ છે. એટલે આવી વસ્તુની કિંમત ગમે એટલી ઘટી જાય તો પણ એવી વસ્તુનો પુરવઠો ઘટાડી શકાય નહીં. નહીંતર પુરવઠા નિયમ સિમ્પલ શું? કિંમત વધે, પુરવઠો વધે, કિંમત ઘટે, પુરવઠો ઘટે. તો અહીં કિંમત ઘટતા નાશવંત વસ્તુનો પુરવઠો વેપારીએ ઘટાડી લેવો પડે, અને ઘટાડીને કંઈક રાખી મૂકવો પડે. પણ રાખી મૂકવાનો પ્રશ્ન શું છે? નાશવંત વસ્તુમાં બગડી જાય. એટલે કિંમત ગમે એટલી ઘટે, વેપારી પુરવઠો ઘટાડી શકતો નથી, એને તાત્કાલિક વેચીને નિકાલ કરી દેવો પડે છે. તો બરાબર, દૂધ અને શાકભાજી ને પાકા ફળ ને આ બધી વસ્તુઓ છે એની અંદર આવે છે. આ બાબતનું ધ્યાન રાખવાનું હે ને. હાલો, તો એ પુરવઠા નિયમના અપવાદો પણ કરી લેજો. પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. ચોપડીની અંદર આપ્યો છે, પણ આવી રીતે નથી આપ્યો. એટલે આવી રીતે લખો તો પણ ચાલે, પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એ પ્રમાણે લખો તો પણ ચાલે. બરાબર, તમને જે સહેલું પડે એવી રીતે રાખવાની છૂટ છે. પુરવઠો અને જથ્થાનો તફાવત છે. હાલો, ત્યાર પછી આપણને આપ્યો છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. અચ્છા, આ જે સવાલ છે એ 3 માર્ક્સ અથવા 5 માર્ક્સ એની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો ખાસા તૈયાર કરી નાખજો. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સ્ક્રીનશોટ પાડી લ્યો. બાકી તો વન શોટની અંદર ડિટેલમાં હું તમને પૂરેપૂરું મસ્ત મજાનું સમજાવી દઈશ, જેથી તમારે ટેન્શન ન લેવું પડે ને. પણ અત્યારે ખાસ જોઈ લો એટલે ખ્યાલ આવે કઈ રીતે તમારે પ્રેઝન્ટેશન કરવાનું. આવી રીતે લખો ને એટલે એક પણ માર્ક્સ તમારો કપાય નહીં. ઓકે, જોઈ લો. આવી રીતે આકૃતિ દોરવાની થશે. સરેરાશ ખર્ચ આ યુ આકારનો છે. કેવા આકારની રેખા છે? યુ આકારની રેખા છે. અને સીમાંત ખર્ચ જે છે એ છે હોકી સ્ટિક આકારની. કેવી કહેવાય ભાઈ? હોકી સ્ટિક આકારની રેખા છે. બે એક સાથે દોરવાની. આની અનુસૂચિ પણ છે, બરાબર, પણ અત્યારે મેં નથી લખી, પણ આકૃતિ દોરવાની થશે. અને પછી એના 3 મુદ્દામાં એનું પ્રેઝન્ટેશન આપવાની, સમજૂતી પણ આપવાની થાય. તો એ 5 માર્ક્સમાં પૂછાય તો એવી રીતે કરવાનું થશે. ત્યાર પછી છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કરો. ઘણી બધી વાર આવું 2 માર્ક્સમાં પૂછે છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કરો. તો બસ આવો એક ચાર્ટ બનાવી દેવાનો છે, ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું. ટૂંકા ગાળાના 2 પ્રકાર પડે છે, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ. અચ્છા, આ 2 ખર્ચનો સરવાળો કરો એટલે આપણને મળે કુલ ખર્ચ. અને સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, આ બેનો સરવાળો કરો એટલે આપણને મળે સરેરાશ ખર્ચ. ઓકે, ચલો, તો આ બાબતનું જરાક ધ્યાન રાખજો. વાર્ષિક પરીક્ષામાં પૂછાય તો આવી રીતે રીકન્સિડર તમારે એને કરવાનું થશે. ઓકે, હાલો, ત્યાર પછી આગળનો સવાલ છે સ્થિર ખર્ચ કોને કહેવાય ભાઈ? તો સ્થિર ખર્ચ એટલે ઉત્પાદન વધે કે ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય, એને કહેવાય છે સ્થિર ખર્ચ. ઉત્પાદન બંધ કરી દો, ચાલુ રાખો, ગમે કરી દો ભાઈ, હમેરે કો કુછ ફરક પડતા નહીં, તો એ સ્થિર ખર્ચ છે. એનું અન્ય નામ ઓવરહેડ ખર્ચ એવું પણ અહીંયા કહેવામાં આવે છે. ઓકે, તો ઉત્પાદનના ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદન હારે કોઈ લેવા દેવા નથી. અને આ બધા એના ઉદાહરણ આપ્યા છે, એક્ઝામ્પલ્સ. ઓકે, તો એ જરાક જોઈ લેવા. કાયમી સ્ટાફનું વેતન, કારખાનાનું મકાનનું ભાડું, મિલકત વેરો, વ્યવસાય વેરો, લાયસન્સની ફી, મૂડી પરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ. ઓકે, તો આ બધું છે એ સ્થિર ખર્ચની અંદર આવે છે. કારણ કે આ બધા ખર્ચા એવા છે કે તમે ઉત્પાદન કરો કે ન કરો, તમારી ખર્ચા તો થાય જ. એ સ્થિર ખર્ચા છે, હે ને. હાલો, હવે પછી જોઈએ અસ્થિર ખર્ચ. તો ઈ ભાઈ એવા છે કે જે ઉત્પાદનની હારે ડાયરેક્ટ કટ ટુ કટ સીધો સંબંધ ધરાવે છે. અને સીધો સંબંધ જે ધરાવે છે એમાં આપણને કીધું છે કે ઉત્પાદન વધતા ખર્ચો વધે, ઉત્પાદન ઘટતા ખર્ચો ઘટે, ઉત્પાદન શૂન્ય થતા ખર્ચો શૂન્ય થાય, એવા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવાય. આ બધા એના અન્ય નામ અહીંયા આપણને આપ્યા છે. અન્ય નામ પણ ભૂલતા નહીં. ઓકે, કયા કયા અન્ય નામ આપ્યા છે? તો કે અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ, મુખ્ય ખર્ચ, એવા ખર્ચા કહેવાય છે. ઓકે, એટલે આ બાબતનું આપણે ધ્યાન રાખજો. આ બધા એના એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ આપણને આપ્યા છે, તો એક્ઝામ્પલ ખાસ ને જોઈ લેવાના થશે. વીજળી બિલ ને, કર્મચારી વેતન ને, બળતણનો ખર્ચ ને, વાહન વ્યવહારનો ખર્ચ ને, કાચા માલની કિંમત ને. ઓકે, આ બધું છે અસ્થિર ખર્ચની અંદર આવે છે. ઉપરાંત અહીંયા કીધું છે કે જેમ જેમ ઉત્પાદન વધે એમ એમ ખર્ચો વધે, અને જેમ જેમ ઉત્પાદન ઘટે એમ ખર્ચો ઘટે. તો એ અસ્થિર ખર્ચ અહીંયા બાબત છે જે આપણે ધ્યાનમાં લેવાની થશે. ઓકે,
બીજું એક સરસ મજાનો ખર્ચ છે વૈકલ્પિક ખર્ચ, ઇંગ્લિશમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય છે, એ જરાક મસ્ત છે, સમજી લઈએ. બાય ધ વે આ કોન્સેપ્ટ છે એ આપણને આપ્યો તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ આપ્યો તો ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ, પણ પછી એને વ્યવસ્થિત સ્વરૂપમાં માર્શલ દાદાએ રજૂ કર્યો અને એમણે એવું કીધું કે ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વિકલ્પો ધરાવે છે. હવે જ્યારે તમે એક વિકલ્પ માટે ઉત્પાદનનું સાધન પસંદ કરો, એક વિકલ્પ વાપરવા માટે, ત્યારે અન્ય વિકલ્પો બાકીના વિકલ્પો જાતા કરવા પડે છે. તો તમે જે વિકલ્પો જાતા કરો છો એ જતા કરવા પડતા વિકલ્પોને કેવો ખર્ચ કહેવાય ભાઈ? વૈકલ્પિક ખર્ચ કહેવાય. ઉદાહરણ અહીંયા છે, ખેડૂતે ખેતરમાં ઘઉં અથવા ચોખા એમ બે ઓપ્શન એની પાસે છે. હવે જે ઘઉં વાવે તો 2 લાખ રૂપિયા મળે, અને જો ચોખા વાવે બરાબર ને તો એને 3 લાખ રૂપિયા મળે. તો તમને એમ થાય ખેડૂત કયો ઓપ્શન પસંદ કરશે? શ્રેષ્ઠ વિકલ્પ. શ્રેષ્ઠ વિકલ્પ ઘઉંનો 2 લાખ કે ચોખાના 3 લાખ? તો ચોખાના 3 લાખ એના માટે શ્રેષ્ઠ વિકલ્પ થયો. તો એને 3 લાખ રૂપિયાની આવક મેળવવા ચોખાનો પાક લેવાનું પસંદ કર્યું. તો પછી એને ચોખાની પસંદગી કરી એટલે એને ઘઉંનો વિકલ્પ જાતો કરવો પડ્યો. એટલે ઘઉંના કેટલા રૂપિયા જાતા કરવા પડ્યા? 2 લાખ. ચોખાના 3 લાખ રૂપિયા મેળવવા માટે. તો એ જે 3 લાખ રૂપિયા છે એ ચોખાનું શું કહેવાય? વૈકલ્પિક ખર્ચ. સોરી, 2 લાખ રૂપિયા કહેવાય ચોખાનો વૈકલ્પિક ખર્ચ, કારણ કે 3 લાખ રૂપિયા મેળવવા 2 લાખ રૂપિયા વાળો ઓપ્શન આપણે જાતો કર્યો, એટલે વૈકલ્પિક ખર્ચ છે. એના માપનની મુશ્કેલી પણ સર્જાય છે કે એક ઉપયોગ વાળું કોઈ સાધન હોય, દાખલા કે રણની જમીન, બરાબર, તો એ રણની જમીનમાં ઘાસ સિવાય કંઈ ઉગે જ નહીં, તો જેના ઓપ્શન જ ન હોય એનો વૈકલ્પિક ખર્ચ, જેને વિકલ્પો જ નથી. વિકલ્પો હોય તો વૈકલ્પિક ખર્ચ માપી શકો, કે એક કરતાં વધારે વિકલ્પો હોય તો એક વિકલ્પ પસંદ કર્યો, બાકીના જાતા કર્યા, તો તમે માપી શકો. પણ જેનો કોઈ વિકલ્પ જ નથી એનો કઈ રીતે વૈકલ્પિક ખર્ચ માપી શકો? બીજું અહીંયા કીધું છે આપણને કે ભાઈ એવા અમુક સાધનો છે કે જેના ઉપયોગ વડે એક કરતાં વધારે વિકલ્પો એક સાથે વાપરી શકો. એના માટે એના લીધે પણ કોઈ વિકલ્પ તમારે જાતો ન કરવો પડે. દાખલા તરીકે અણુશક્તિનું જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિક કમ્પ્યુટરની વિશે આજોભાઈ એ ક્યારે 3 સ્ક્રીન ઉપર જોવે છે, તેને કઈ જાતું જ નથી કરવું પડતું, અને એટલા માટે એનો વૈકલ્પિક ખર્ચ તમે કોઈ દિવસ માપી શકો નહીં, હે ને? એટલે આ રીતે જોવા જાવ તો એક ઉપયોગ વાળું સાધન અને વિશેષ ઉપયોગ વાળું સાધન, બંને ઉપયોગ વાળા જે સાધનો છે એમાં વૈકલ્પિક ખર્ચ માપવો શક્ય નથી. એ બાબતની આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓકે, કિંમત ચુસ્તતાની આપણે ખાસમ ખાસ અહીંયા વાત કરી લઈએ. કિંમત ચુસ્તતાના અંગ્રેજીમાં ખાંચાવાળી માંગ રેખા પણ અહીંયા કહેવામાં આવે છે. ખાંચાવાળી માંગ રેખા શું છે એ બાબત પણ અહીંયા ખાસ સમજી લઈએ. તો ખાંચાવાળી માંગ રેખામાં આપણને કીધું છે કે ભાઈ અલ્પહસ્તક ઇજારો છે, એનું આ સરસ મજાનું લક્ષણ છે જેની અંદર પેઢીઓ બધી પરસ્પરાવલંબી હોય છે, એકબીજા ઉપર સતત અને સતત આધાર રાખતી હોય છે. તો જ્યારે આધાર રાખે છે ત્યારે દરેક પેઢી બીજી કંપની છે કઈ રીતે નિર્ણયો લે છે એના ઉપર જ પોતાનું કામ નક્કી કરે છે, પસંદ કરે છે, ધ્યાન રાખે છે. એટલે ઉદાહરણ સમજો તો કામ થઈ જશે. એટલે એક વેપારી પેઢી છે એણે પોતાની વસ્તુની કિંમતમાં શું કર્યો? ઘટાડો, 10 રૂપિયામાં 8 રૂપિયા કર્યા. તો એના કારણે પરિણામ શું આવે કે અન્ય વેપારી કરતા એની વસ્તુ શું થઈ જાય ભાઈ? સસ્તી. અને બજારની અંદર પરિણામ એ આવે કે બજારમાં છે વેપારીઓ, આ બધા બાકીના વેપારીઓનું વેચાણ ઘટે અને જેને કિંમત ઘટાડી એનું વેચાણ વધે. બાકીના વેપારીઓ એવું ન થવા દેવા માંગતા હોય તો બાકીની વેપારી પેઢી પણ પાછળ વસ્તુની કિંમતમાં ઘટાડો કરે, અને આમ કિંમતમાં એક પછી એક ઘટાડો થવા માંડે. તો પરિણામ શું આવે? 8 માંથી 6, 7 અને 7 માંથી 6, આવી રીતે સતત ઘટાડો થાય. હવે એક વેપારી ઘટાડો કરે તો બાકીના બધા પણ સતત ઘટાડો કરે, એટલે હવે શું થાય કે એક બિંદુ એવું આવે કે જ્યાંથી હવે કિંમત ઘટાડવી શક્ય નથી, કારણ કે પછી ખોટ થઈ જાય. એમ બહુ બધી કિંમત તો કેટલી ઘટાડો તમે? એટલે માની લો કે હવે કિંમત છે એ 5 રૂપિયા ફાઇનલ, હવે તો ઘટાડે એટલે નુકસાન સીધું. તો એને કિંમત ઘટાડી તો બાકીના બધા કિંમત ઘટાડીને 5 રૂપિયા થઈ ગયા. ઓકે, હવે અહીંયાથી વેપારીને લાગ્યું કે હવે કિંમત નહીં ઘટાડે, એટલે કિંમત ઘટાડવાને બદલે એને શું કરી? વધારી. તો એક વેપારી જ્યારે કિંમત ઘટાડતો હતો તો બાકીના બધા ઘટાડતા હતા, પણ એ વેપારીએ હવે કિંમતમાં વધારો કર્યો તો બાકીના હવે વધારો કરશે નહીં. તો અહીંયા શું થયું કે કિંમત 5 રૂપિયા છે કેવી બની ગઈ ભાઈ? સ્થિર બની ગઈ. અને કિંમત જડ બની ગઈ કહેવાય. આવું થઈ ગયું. એટલે તમે જોઈ લો ત્યારે આવું થાય ત્યારે છે માંગ રેખા કેવી બને? આવી ખાંચાવાળી માંગ રેખા બને. ઓકે, આ જે ખાંચો આની અંદર સર્જાણો છે, આવો ખાંચો, આ જે ખાંચો અહીંયા સર્જાણો છે એ કોના લીધે સર્જાણો? તો કે ઓલી કિંમત 5 રૂપિયા ફિક્સ થઈ ગઈ ને એના લીધે સર્જાણો. તો 3 માર્ક્સની અંદર પૂછાય, ધ્યાન રાખજો. હાલો, ત્યાર પછી કિંમત અથવા વેચાણ ઉપર કાબુ. આ ઇજારાનું લક્ષણ છે. કોનું લક્ષણ છે ભાઈ? ઇજારાનું લક્ષણ છે. પાના નંબર તમને આપી દીધા છે, પાના નંબર 69. આ બાબતનું ધ્યાન રાખજો. કિંમત અથવા વેચાણ ઉપર કાબુ જે છે જે તે વેપારીનો હોઈ શકે છે. 2 માર્ક્સમાં પૂછાય, મેક્સિમમ 2 માર્ક્સ. ઓકે, તો આટલું જ લખવાનું થાય. 4 મુદ્દા ઈઝી પીઝી, એકદમ સહેલા છે. કલર કરેલા શબ્દો એ તમારે લખવા પડશે, બાકીના ઘરના ચાલશે.
ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી પેઢીઓની મુક્ત અવરજવરની વાત કરી લે. પૂર્ણ હરીફાઈ, આ મુદ્દો એવો છે કે પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ બંનેની અંદર ચાલે એવો છે, પણ અત્યારે આપણે એને પૂર્ણ હરીફાઈના લક્ષણ તરીકે સ્વીકારીએ. ઓકે, પૂર્ણ હરીફાઈનું આ સરસ મજાનું લક્ષણ છે. ધ લક્ષણ ઓફ પૂર્ણ હરીફાઈ હે ને, પેઢીઓની મુક્ત અવરજવર. લાંબા ગાળા બધું શાંત પડી જાય, પણ ટૂંકા ગાળામાં બધું ચાલે. ઓકે, તો એ બાબતનું આપણે ધ્યાન રાખીશું. ડન છે, સ્ક્રીનશોટ પાડતા જજો ભાઈ. હાલો આગળ વધીએ. ત્યાર પછી બજારના વર્ગીકરણ એટલે બજારના પ્રકારો છે. આ બધા બજારના પ્રકારો આટલા ટોટલ તમારે રિવિઝન કરવાનું થાય છઠ્ઠા ચેપ્ટરની અંદર. તો આટલા પ્રકારો છે, એમાં પણ આ સ્થાન આધારિત બજાર છે. કેટલા માર્ક્સમાં છે ભાઈ? 3 માર્ક્સની અંદર છે. જથ્થા આધારિત 2 માર્ક્સ માટે તૈયાર કરી શકો. અને આ બધાના લક્ષણો તો છે જ, પણ આવી લક્ષણો પૂછવાની એટલી બધી શક્યતા ઓછી છે, એટલે આ બે કરજો, સાવ સહેલા પડશે તમને. ઓકે, હાલો સ્ક્રીનશોટ પાડી લેજો. આગળ વધીએ. ત્યાર પછી લાઈક કરતા રહેજો દીકરાઓ. લાઈક ચેનલને લાઈક નો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો, અને ખાસમ ખાસ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો. હાલો ત્યાર પછી છે બજારના ઘટકો એટલે કે લક્ષણો, તત્વો, અંગો જે કયો ઈ આ 5 માર્ક્સની અંદર પૂછાય એવી શક્યતા છે. પૂછાશે 5 માર્ક્સમાં, નકર નહીં પૂછે. ઓકે, એટલે આ વસ્તુ છે ધ્યાનમાં રાખજો. 5 લક્ષણો છે, એકદમ ઈઝી છે. તમારા શબ્દોમાં સમજૂતી આપી શકો, કારણ કે આની અંદર કોઈ કોન્સેપ્ટ સિદ્ધાંત નથી. ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગનું એક ફટાફટ કહી દઉં. ટેલી શોપિંગ એટલે ટેલિફોન ના માધ્યમથી થતું ખરીદ વેચાણ, એટલે ટીવીનો ઉપયોગ કરીને ટેલિફોનની મદદથી તમે વસ્તુ સેવાનું ખરીદ વેચાણ કરો છો, ધેટ ઇઝ ટેલી શોપિંગ. ઓનલાઈન શોપિંગ એટલે ઇન્ટરનેટના માધ્યમથી ગ્રાહકો વસ્તુ સેવાની જાણકારી મેળવે અને પછી વસ્તુ સેવાની ખરીદી કરે, ધેટ ઇઝ ઓનલાઈન શોપિંગ. ડન છે, એટલે આટલી વસ્તુ છે આજે આપણે ધ્યાનમાં રાખવાની થશે. ઓકે ભાઈ, ચાલો આગળ વધીએ. ત્યાર પછી તો આ તમને ખ્યાલ હશે જ ઓલરેડી. ન ખબર હોય તો ફરી વાર કહી દઉં ભાઈ, ટોપર તમારે આવતા વર્ષે બનવું છે, એની તૈયારી માટેના શસ્ત્રો અત્યારથી સજાવી લ્યો. કારણ કે આ 4 બુક્સ એવી છે, ઇકોનોમિક્સ, BA, ઇંગ્લિશ અને SP, 4 બુકની જરૂર તમને ખાસમ ખાસ આવતા વર્ષે 12મા ધોરણમાં પડવાની છે. જો એ તમારે બુક લેવી છે 97 / 44 45 48 અને 97 / 44 45 49, આ 2 નંબર ઉપર કોલ કરીને તમે મગાવી શકો છો, તમારા ઘર સુધી પહોંચી જશે. ઓકે, હાલો હવે છે માથાદીઠ આવક, અને આ જે છે ભારતીય અર્થતંત્ર છે. ભારતીય અર્થતંત્રના જે લક્ષણો છે અહીંયા આપણે ખાસ હું તમને કહેવા માંગુ છું. એક સરસ મજાનો સવાલ છે જે 5 માર્ક્સમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, જે મારે તમને કહેવો છે. ઓકે, અને એ આ છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય. એક જ મિનિટ મિત્રો, આ સ્લાઇડને જરાક ઉપર લઈ જાઓ એટલે તમને ખ્યાલ આવી જાય. ક્યાં ગયું? હા, આર યુ ડન છે. ઓકે, સ્વાતંત્ર્ય પછી, આઝાદી પછી આપણું ભારતીય અર્થતંત્ર છે કેવું હતું, કેટલા માર્ક્સમાં ભાઈ? આઈએમપી છે, 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો જોઈ લો એની અંદર આ બધા મુદ્દા છે કે માથાદીઠ આવક એટલે 2014 ની અંદર ભારતની માથાદીઠ આવક કેટલી ડિક્લેર થઈ હતી? $5150 ડિક્લેર થઈ હતી. ખેતી ક્ષેત્રમાં ફાળો કેટલો હતો? 49%. તો આ બધા જે રાઉન્ડ કરું છું એ આંકડા આપણે યાદ રાખવાનો છો ભાઈ. આવી રીતે કોષ્ટક બનાવીને લખો તો પણ ચાલે, નહીતર ચોપડીમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે લખવું હોય તો પણ વાંધો નથી. હાલો ત્યાર પછી ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો શું થયો છે? વધવા પામ્યો છે. ખેતીનો ઘટો, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધી ગયો છે. ઓકે, હાલો ત્યાર પછી સેવા ક્ષેત્રની વાત કરીએ તો સેવા ક્ષેત્રનો ફાળો પણ વધીને 27% થયો, જે 17% હતો. રાષ્ટ્રીયકમાં ફાળો તરી હતો, એ વધીને 57.2% થઈ ગયો. અને યાદ રાખજો, સેવા ક્ષેત્ર આપણા રાષ્ટ્રીયકમાં ફાળો આપનારું સૌથી શ્રેષ્ઠ ક્ષેત્ર તરીકે અહીંયા આપણને ઓળખવામાં આવે છે. વસ્તીની વાત કરી લો તો એમાં એના મામલા તો આપણે ભાઈ પહેલા નંબર 1 અત્યારે છે. ચોપડી પ્રમાણે આપણે બીજા નંબરે છે, ચીન પછી. અને એમાં પણ આપણી વસ્તીમાં શું થયો છે ભાઈઓ બહેનો? સતત વધારો થયો છે આપણી વસ્તીમાં. છેલ્લે આ આંકડો આપણે યાદ રાખજો. અત્યાર પૂરતો આ રાખો, ઇન ફ્યુચર આવતા વર્ષે ચોપડીમાં આંકડો બદલાય તો ત્યારની વાત. ત્યારે 121.02 કરોડ ભૂલવાનું નથી. ઓકે, એટલે આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની થશે. ગરીબી પણ યાદ રાખજો. ભારતમાં કેવી ગરીબી છે ભાઈ? નિરપેક્ષ ગરીબી આપણા ભારત દેશમાં જોવા મળે છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ ત્યારે 21.9% ગરીબી આપણા દેશમાં માપવામાં આવી હતી. 21.9% ગરીબી, નહીતર તો 75, 73, 74માં 54% હતી. પણ પછી સતત ભારત સરકારની નીતિના કારણે એટલું ઘટ્યું છે, તો સારી વાત કહેવાય. હાલો ત્યાર પછી બેકારી જોઈ લો. માળખાગત બેકારી ધરાવતો દેશ છે, પણ છેલ્લે 2011-12માં 5.6% બેરોજગારી આપણને જોવા મળી હતી. ઓકે, નંબર 8 માનવ વિકાસાંક. તો એની રચના કોણ કરે છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ.
યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ બોર્ડની પરીક્ષા હમણાં યોજાણી, એમાં પણ આ સવાલ હતો. માપદંડોની વાત કરી, 3 માપદંડો ધ્યાનમાં લેવાય. 3 માપદંડો યાદ રાખવાની ચાવી શું છે ભાઈ? આજ્ઞાજી. આજ્ઞાજી અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. ખતમ. 187 દેશો ટોટલ છે, એમાંથી 136મો નંબર આપણે પ્રાપ્ત કર્યો છે. અને એમાં પણ જોઈ લો અહીંયા કે માનવ વિકાસ આંક આપણા ભારત દેશને કેટલો મળ્યો? 0.586. કેટલામો રેન્ક હતો? 136મો રેન્ક હતો. આ આપણે યાદ રાખશું. ઓકે, અને હળવે હળવે આપણે રેન્ક ઉપર આવતો જાય છે, એ પણ આપણા માટે બહુ સારી વાત કહેવાય. ઓકે, ડન છે. હાલો આગળ વધીએ. ત્યાર પછી પ્રાચીન ભારતની વાત કરીએ તો પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. તો 3 માર્ક્સની અંદર ટૂંકનોંધા પૂછાય છે. ધ્યાન રાખવું. 2 સંસ્કૃતિઓનો સમન્વય આપણી ભારતીય સંસ્કૃતિ કહેવામાં છે, સિંધુ ખીણની સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ. અને વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશોમાંથી એક દેશ છે હડપ્પા અને મોહેંજો-દડો. આ બંને જગ્યાએથી આપણને અવશેષો બહુ બધા મળી આવ્યા છે, જેના આધારે આપણને ખબર પડે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન, કેટલી પ્રાચીન છે. એની વિશેષતા અહીંયા આપણને કીધી છે કે ભાઈ ખેડૂતો વિવિધતા ધરાવતા હતા, આધુનિક હતા, સાહસિક અને સમૃદ્ધ ખેડૂતો હતા, બહુ બધા પૈસા કમાતા હતા. કાપડ, શણ, ગળી, ચા, કોફી, રબર આ બધું વિકસિત હતું. ઔદ્યોગિક વસ્તુની નિકાસમાં આપણો દેશ આગળ પડતો હતો. સુતરાઉ કાપડ, મલમલનું કાપડ ને જરીનું કાપડ ને મરી મસાલા, તજ તેજાના ને આ બધાની બહુ મોટા પાયે ઉત્પાદન કરીને આપણે શું કરતા હતા? નિકાસ કરતા હતા. પણ પછી પેલા ગુગાઓ આવ્યા, એ અંગ્રેજો આવ્યા અને પછી બધું ખેતર મેદાન આપણું કરી નાખ્યું. ઓકે, એક આ પણ છે, બહુ આઈએમપી ખાસ અગત્યનો છે, દ્વિતીય સામયિક પરીક્ષા વખતે પણ કામમાં લાગ્યો હશે. આ ભાઈ એવા છે 3 માર્ક્સ અથવા તો 5 માર્ક્સ માટે ઉપયોગમાં આવી જાય એવા છે. વાહ ભાઈ, જરાક ધ્યાન રાખજો. અને બીજું સાહેબ, જ્યારે આ 3 માર્ક્સમાં હોય તો કેટલા મુદ્દા? તો 2 ના 6, 5 માર્ક્સમાં હોય તો 2 ના 10 મુદ્દા લખવાના થશે. ઓકે, અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપારની નીતિ જે છે એ 3 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી છે. જરાક જોઈ લો. આ આર્થિક સુધાર આપણે કર્યા પછી આપણે કયા કયા પગલાં લીધા? તો કે મુક્ત વેપાર એટલે આયાત નિકાસ ઉપર પ્રતિબંધ કાઢી નાખ્યા, વિદેશી હુંડિયામણને બજારમાં મુક્ત કરી દીધો, આયાત નિકાસ માટે જે પરવાના પદ્ધતિ હતી હળવી, મતલબ પરમિશન લેવાની સિસ્ટમ હળવી કરી નાખી, ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ આ બધી આયાતમાં અંકુશ આપણે મૂકી દીધા. એફડીઆઈ એટલે સીધું વિદેશી મૂડીરોકાણ, એમાં છૂટ આપી દીધી. 1995માં ભારત WTO એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન, એના આપણે WTO ના સભ્ય બની ગયા 1995માં. અને આપણી નિકાસો વધારે ને વધારે દેશમાં થાય એવા આપણે પ્રયત્ન કર્યા. ઓકે, એટલે આ રીતનું આપણું સરસ મજાનું કામ હતું. ઓકે, વિમૂડીકરણ કેટલી રીતે થાય છે ભાઈ? વિમૂડીકરણ 2 રીતે થાય છે. 2 માર્ક્સની અંદર આ સવાલ છે. વિમૂડીકરણ એટલે શું, કેટલી રીતે થાય? તો વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો છે એમાં સરકાર પોતાનો ફાળો એટલે પોતાની મૂડી, સરકારે જેટલા નાણાં રોક્યા હોય પાછા લઈ લે અને એમાં કોને મૂડીરોકાણ કરવાની તક આપે? ખાનગી ક્ષેત્રને. સાદી ભાષામાં સરકાર પોતાની માલિકીનો ઉદ્યોગ કોને વેચી દે, આપી દે? ખાનગી ક્ષેત્રને આપી દે. ધેટ ઇઝ વિમૂડીકરણ. એને વિનિવેશીકરણ પણ કહેવાય, ડિસઇન્વેસ્ટમેન્ટ પણ કહેવાય. 2 રીતે થાય. એક તો સંપૂર્ણ વિમૂડીકરણ, અંશતઃ વિમૂડીકરણ. સંપૂર્ણ એટલે શું? કે સરકાર તમામ શેર ખાનગીને વેચી દે સંપૂર્ણ, અમુક ટકા વેચે તો અંશતઃ. એના વળી પાછા 2 પ્રકાર પડે છે, મોટા પાયા પરનું, નાના પાયા પરનું. સરકાર 51% કે તેથી વધુ વેચી દે તો મોટા પાયા પરનું, 51% કે એના કરતા ઓછા વેચી દે તો નાના પાયા પરનું વિમૂડીકરણ કહેવાય. ઓકે, આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખશું, હે ને? હાલો ચાલો, એટલે આ બાબત આપણે સમજી લેવાની છે. ઉદારીકરણ માટે સરકારે લીધેલા પગલાં એ પણ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. કે સરકારે એમઆરટીપી એક્ટના બદલે છે કોમ્પિટિશન એક્ટ લાવી, ફેરાન જગ્યાએ ફેમા લાવી, જાહેર ક્ષેત્રના 18 અનામત ઉદ્યોગો તેમજ ઘટાડીને સરકારે કેટલા કરી નાખ્યા? તો ગળે 3. હાલો, એ સિવાય બીજું શું પગલું લીધું સરકારે? કે સરકારે છે પરવાના પ્રથા રદ કરી નાખી. આપમેળે પરવાનાની સરકારે જોગવાઈ કરી નાખી, મતલબ ઓટોમેટિક તમે જો કંપની ખોલો છો સરકારની પરમિશન મળી ગઈ એમ માની લેવામાં આવ્યું. પછી સરકારે જેટલી નીતિઓ બનાવી, રાજકોષ નીતિ, આયાત નિકાસ નીતિ, વેપાર નીતિ, એ બધા ઉદ્યોગોના વિકાસને અસર કરે એવી રીતે બનાવી. સરકાર જે સબસિડી આપતી હતી ખર્ચમાં ઘટાડો કરી નાખ્યો. અને હુંડિયામણનો દર એટલે ડોલરના ભાવ, એમાં પણ છે એ ડોલરના ભાવમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો. એટલે આ બધા પગલાં ભારત સરકારે આપણા માટે લીધા. ઓકે, હાલો ત્યાર પછી જે મારે તમને કેવું છે રાષ્ટ્રીય ગણતરીની મુશ્કેલી. હા, ઓકે, તો એ સવાલ છે, એ પણ ખાસ આઈએમપી છે, ધ્યાન રાખજો. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યા, ચેપ્ટર નંબર 9 નો આ સવાલ છે. 2 માર્ક્સ કે વધીને 3 માર્ક્સમાં આ પૂછાય છે, તો ધ્યાન રાખજો. ઉદ્ભવતી સમસ્યામાં CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન 1954 થી કામ કરે છે અને અહીંયા આપણા માટે એવી રીતે સમસ્યાઓ છે એ લોકોને ઊભી થાય છે. 7 સમસ્યા છે, પૂછાય તો કેટલી સમજાવવાની, એટલે લખવાની સમજાવવાની નથી, કોઈ પણ
6 આપણે લખવાની થશે. ડન છે? હાલો આગળ વધીએ. ત્યાર પછી હવે બેવડી ગણતરી દૂર કરવી હોય તો બેવડી ગણતરી દૂર કરવા માટેની મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ મોસ્ટ આઈમ્પી છે 3 માર્ક્સની અંદર. એ નહીં ભૂલી જતા. બેવડી મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ, વસ્તુ એક તબક્કામાં બીજા તબક્કામાં પસાર થાય ત્યારે છે આવી રીતે એ વસ્તુના કિંમતમાં વધારો થાય છે. જે વધારો થાય એ વધારાને અલગ રીતે તારવો અને પછી એનો સરવાળો કરીને આ જે મૂલ્ય છે 2500 રૂપિયા એ ગણો તો બેવડી ગણતરી થાય નહીં. એવી સરસ મજાની પદ્ધતિ છે, લખવા જેવી છે. ઓકે હાલ, તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની. ઉત્પાદનની પદ્ધતિ છે. માર્શલ દાદા આપી 5 માર્ક્સ થી ઘટે તો ઘટે, બીજું કઈ ઘટવું જોઈએ નહીં. તો માર્શલ દાદાની ઉત્પાદન પદ્ધતિ જોઈ લેવાની છે. ઓકે, અને આ છે જીડીપી, જીએનપી અને એની સાથે જીડીપી પણ, એ પણ આપણે ખાસ પાકું કરવાનું થશે. સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. આ જીએનપી છે, જીએનપી અને એની મહત્વની બાબતો છે, એ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની થશે. ઓકે, તો આટલી વસ્તુ છે. ઉપરાંત આ પણ એક છે સવાલ, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાવર્ત પ્રવાહ. ખાસ આનો સ્ક્રીનશોટ પાડી લો, કારણ કે આવી રીતે બે ભાગ અહીં પાડી દીધા છે, અલિપ્ત અને ખુલ્લું. વળી પાછું અલિપ્ત જે છે તો એમાં વિદેશ વેપારની ભૂમિકા ન હોય, સ્વાવલંબન હોય, આયાત નિકાસ ન થતું હોય, સરકાર નિષ્ક્રિય અવસ્થામાં હોય. અને ખુલ્લું અર્થતંત્ર કોને કહેવાય તો કે સરકાર સક્રિય અવસ્થામાં હોય. ઓકે, અને બધું કામ થતું હોય તો અલિપ્ત અર્થતંત્રનો ચક્રી પ્રવાહ એવી રીતે આપણે સમજાવવાનો છે. પેલી રાઉન્ડ વાળી શેપ વાળી આકૃતિ છે એ. ઓકે, હાલો, એટલે બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું થશે. એની સાથે એક મારે તમને ઓર કેવું છે 10મા ચેપ્ટરમાંથી, ચેપ્ટર નંબર 10 છે અંદાજપત્ર, બરાબર ને? તો એની અંદર છે અંદાજપત્રના હેતુઓ ખાસ કરવાના છે, બરાબર? પ્રકારોમાં ખાધવાળું અંદાજપત્ર, એના ખાધવાળું અંદાજપત્ર, એના ફાયદા મર્યાદા ખાસ કરી નાખજો. પછી 2 ખાતા છે, મૂડી ખાતું, મહેસૂલી ખાતું. એમાં મહેસૂલી ખાતું ખાસ કરજો. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ખાધના પ્રકારો, અને સાથે જીએસટી ના પ્રકારો. જીએસટી ના લાવવાના કારણો જે છે ને એ ખાસ કરી નાખજો, મોસ્ટ આઈમ્પી છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ ચેપ્ટર નંબર 11, બરાબર? કૌટિલ્ય, ગાંધીજી જે હતા, બરાબર, એમનો ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત, ટ્રસ્ટીશીપ. ઓકે, એ સિદ્ધાંત ખાસ કરજો. ચેપ્ટર નંબર 12 છે ને પ્રાકૃતિક ખેતી અને આયામો, એની અંદર છે જીવામૃત બનાવવાની રીત, એ ખાસ કરી નાખજો. ત્યાર પછી ઓલા જૈવ વિવિધતા અથવા તો સહજીવન, જૈવ વિવિધતા, એના આપણને સિદ્ધાંતો આપ્યા છે, 7 જેટલા આપ્યા છે લાસ્ટમાં, એ ખાસ કરી નાખજો, ભૂલાય નહીં. ઓકે, એટલે આટલા અત્યારે આઈએમપી તમને આપું છું, તો આ ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. ટોપ 25 આઈએમપી ની સાથે આ પણ મેં તમને આપી દીધા છે. આ ખાસ સૌથી પહેલા પાકા થઈ જવા જોઈએ. આશા છે તમને ઉપયોગી બનશે વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં. લેક્ચર ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો બધા વિદ્યાર્થી મિત્રો સાથે. અને આ બધાની સમજૂતી ડિટેલમાં વન શોટ લેક્ચરની અંદર આપવાનો છું, તો ખાસ એની અંદર આપણે મળશું. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો, કારણ કે આવનારી વાર્ષિક પરીક્ષા અને આવનારું આખું 12મું ધોરણ અમે તમારા માટે ખૂબ કામના વિડીયો ખાસ લાવવાના છીએ. તો જોડાવાનું ચૂકતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.